નમસ્કાર. સન 1950 26મી જાન્યુઆરી એ દિવસ, જે દિવસને આજે આપણે રિપબ્લિક ડે કહીએ છીએ, એ દિવસ જ્યારે આપણું કોન્સ્ટિટ્યુશન કેમ ઇન્ટુ ફોર્સ, એ દિવસ જે દિવસે આખું ભારત એક કોન્સ્ટિટ્યુશન હેઠળ ભેગું થયું. અને સમજવું બહુ જરૂરી છે સાહેબ, કારણ કે દેશભક્તિ ફક્ત 2 દિવસની રહી ગઈ છે, 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી, જે 365 દિવસની હોવી જોઈએ. આજે હું આ કેમ કહું છું? કારણ કે આ રિપબ્લિક ડે સેલિબ્રેટ કરવા માટે આપણા ભગતસિંહ, ધ લેજન્ડ ભગતસિંહ, ફાંસીના ફંદાએ ઝૂલ્યા છે. રાજગુરુ સુખદેવ ફાંસીના ફંદાએ ઝૂલ્યા છે, અને એટલે જ એમને શહીદ ભગતસિંહ, શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવ કહેવામાં આવે છે. દોસ્તો, આપણે આ વાપી માટે આ બહુ અગત્યનો આજે દિવસ છે, કારણ કે વાપી હેઝ ઓલ્સો પ્રોગ્રેસ્ડ, અ સ્મોલ ટાઉન ઓન ધ બેંક ઓફ દમનગંગા. કદાચ એક નાનકડું શહેર અને ગુજરાતનો એક અભિન્ન હિસ્સો, કારણ કે આ જે રિપબ્લિક ડે છે ને, એના માટે ગુજરાતનો સૌથી મોટો ફાળો હોય એમ કહું ને તો હું ખોટો નથી. સરદાર વલ્લભભાઈ પટેલ, લોહ પુરુષ, ધ આયર્ન મેન, જેણે બધા પ્રોવિન્સીસ, બધા રજવાડાઓને ભેગા કરીને આ ભારત બનાવ્યું. આ ભારત એક કાયદે જોડાયું આજના દિવસે, પણ એ જ સાથે કદાચ કાયદો તો છે, પણ આપણે કાયદામાં નથી, અને એટલે મારે આજે આ વિડીયો બનાવવો પડે છે. ધીસ રિપબ્લિક ડે આપણે વાપી તરીકે 2026માં મહાનગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશનના દરજ્જાએ તો 100% મનાવવાના છીએ. અને સાહેબ, આપણા માટે તો ગર્વની વસ્તુ છે, કારણ કે વાપીનો વિકાસ ક્યારે અટક્યો નથી, પરંતુ કદાચ આપણે સિટીઝન તરીકે સહયોગ આપવામાં થોડા નબળા પડ્યા છે. કારણ કે આજે આપણા માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જે ગુજરાતના સૌથી સારામાં સારા નેતા તેમજ સર્વોચ્ચ નાણામંત્રી અને અનાવિલ સમાજનું ગૌરવ કહીએ, વાપીએ આજે નાણામંત્રીએ આપ્યા. આપણે જિલ્લા તરીકે કે અનાવિલ દેસાઈ તરીકે વાત કરીએ તો મોરારજીભાઈ પણ આપ્યા, આપણા સૌના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આપ્યા, આપણા સૌના લોહ પુરુષ તો સરદાર પટેલ પણ આપ્યા, ગાંધી પણ આપણા ગુજરાતે આપ્યું. પણ આપણું ગુજરાત સિવિક સેન્સમાં પાછળ રહી ગયું. જ્યારે કાયદો તો બન્યો છે, પણ આપણે કેટલા કાયદામાં છીએ? ગુજરાત અભિન્ન વસ્તુઓ માટે જાણીતું છે. એ કાઠિયાવાડની ફાંકી હોય એટલે કે માવો, સુરતનો લોચો હોય કે પછી વાપીની ઇન્ડસ્ટ્રીઝ હોય, સિવિક સેન્સ વી હેવ મિસ્ડ આઉટ. આપણા દેશને સ્વચ્છ રાખવો એ આપણી જવાબદારી છે. આપણને પાન, બીડી, ગુટકા તો ખાવું જોઈએ જ નહીં, પરંતુ જો બંધારણીય છે, સાહેબ હાથ જોડીને વિનંતી કરું છું, આ બંધારણમાં કદાચ એવો કાયદો બન્યો નથી જે તમે US UKમાં જઈને રેપર ખિસ્સામાં નાખો છો, એ તમે મારા દેશની જમીન ઉપર પણ નાખો છો. અને કદાચ જે દેશોને માં નથી કહેવામાં આવી, ત્યાં આપણે ખિસ્સામાં નાખીએ છીએ, અને જે દેશને માં કહેવામાં આવી છે, તમે એ માં ઉપર ફેંકો છો. તો આ રિપબ્લિક ડે ઉપર એક પ્રણ લઈએ કે આપણા ભારતને સ્વચ્છ, વિકસિત અને ગતિશીલ બનાવીએ. અને વાપી હોલ્ડિંગ ધ બિગેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, વાપી હોલ્ડિંગ ધ બિગેસ્ટ પ્રોડક્શન હાઉસ, વાપી હોલ્ડિંગ ધ બિગેસ્ટ GIDC આફ્ટર અંકલેશ્વર. કદાચ મારે એમ કહેવું પડે કે હવે આપણે જવાબદાર થઈએ. મુંબઈ આપણા બાજુનું શહેર સાહેબ, બહુ ફેમસ છે, કારણ કે મુંબઈમાં બધેથી લોકો સપના લઈને આવે છે. અને કદાચ ફરક એટલો છે કે આપણા વાપીમાં પણ દરેક રાજ્યથી, દરેક ગામડાથી વસ્તી છે. આજે તમે વાપીના ભર બજારે ઊભા રહીને એક એવા ભારતના ખૂણાના કોઈ પણ ગામડાનું નામ લ્યો અને ત્યાંનો જો એક વ્યક્તિ ન નીકળે ને સાહેબ, તો તમે મને કહેજો.
અને જ્યારે આ વાપી એક મિની ભારત તરીકે વિકસી રહ્યું છે તો આપણી જવાબદારીઓ સરકાર ઉપર ફક્ત આપણે નાખવાની નથી પણ પૂરી પાડવાની છે. અને વિકાસ તો ગતિશીલ છે જ, અડચણો આવે તો આપણે સાથ આપવાનો છે, કારણ કે હવે ઝઘડવાનો સમય પતી ગયો છે. એન્ડ વેર there is a war, there is no peace, and if there is a peace, there is no war. આપણે વિકસિત ભારત, ગતિશીલ ભારત, ગતિશીલ વાપી શાંતિના ધોરણે બનાવવાનું છે. એટલે આજે ફરી હું તમને બધાને એક જ પ્રાર્થના કરું છું કે સિવિક સેન્સ નહીં ભૂલો, આપણી જવાબદારીઓ નહીં ભૂલો, કાયદામાં રહેવાનું નહીં ભૂલો, કચરો આમ તેમ ફેંકતા પહેલાં 100 વાર વિચારજો. કદાચ તમારા ઘરમાં પણ એક દિવસ આવી ગંદકી આવી શકે છે. અને આ રિપબ્લિક ડે આપણા એક જ ભારત એવો દેશ છે જ્યાં ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ વોટ નોટ યુઝ બધું છે. પણ આજે યુવા પેઢીએ પણ જવાબદાર બનવાની જરૂર છે. દરેક ડ્રગ્સ, નશો આ છોડો, એ આપણને વિકસિત નહીં બનાવે. આપ સૌનો સહયોગ બહુ જ અનિવાર્ય છે. અને જો તમારે વિકસિત બનવું હોય ને સાહેબ, તો હાથ જોડીને પ્રાર્થના કરું છું. હર્ષ સંઘવી સાહેબે જે પહેલ લીધી છે, ડ્રગ ફ્રી ઇન્ડિયા, ડ્રગ ફ્રી ગુજરાત, નશા મુક્તિ, આ બધાનો આપણે સાથ અને સહકાર આપીએ. ભારતને હવે યુવા પેઢીની જરૂર છે. અને આપણી ભારતીય જનતા પાર્ટી, હું કોઈ પોલિટિક્સ પક્ષ માટે ક્યારેય બોલતો નથી, પરંતુ આજે એ ફક્ત એક એવી પાર્ટી છે જેણે યુવાઓના હાથમાં બાગડોર સોંપી છે. અને દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણા સૌના મનીષભાઈ દેસાઈ યુવા પ્રમુખ, આપણા સૌના ભાઈ ત્રિવેદી યુવા પ્રમુખ. આજે જ્યારે યુવાઓના હાથમાં બાગડોર હોય ને સાહેબ, તો એ યુવાઓને આપણે પુશ આપવાનો છે, એમનો સહયોગ કરવાનો છે. ફક્ત આપણા ફાયદા માટે એમનો દુરુપયોગ નથી કરવાનો. એટલે આ રિપબ્લિક ડે ઉપર લેટ્સ યુનાઇટ ફોર અ બેટર વાપી, લેટ્સ યુનાઇટ ફોર અ વન્ડરફુલ વાપી, અને લેટ્સ યુનાઇટ ફોર વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા વાપી આપણે કહી શકીએ એ સ્તરે. અને આવતા 5 વર્ષમાં વાપીનો પરચમ આપણે ભારત વર્ષમાં લહેરાવી શકીએ ને, એ પ્રણ આજે લેવાનું છે. કેમ કે કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું. અને આ ફક્ત પોલીસ માટે નથી, પણ આપણા સૌ માટે સિવિક સેન્સ તરીકે પણ છે. આપણા વલસાડની જ્યારે બાગડોર કાયદા તરીકે પણ આ મારે કહેતા ન ભૂલવું જોઈએ કે આઈપીએસ યુવરાજસિંહ જાડેજા સાહેબ જ્યારે ખૂબ સુંદર રીતે નિભાવતા હોય, જ્યારે આપણે આપણા વાપીના દરેક પોલીસ સ્ટેશન સારામાં સારા પોલીસ અધિકારીઓના હાથમાં હોય, એ પીઆઈ શ્રી મયુરભાઈ પટેલ હોય, પીઆઈ શ્રી અમીરાજસિંહ રાણા સાહેબ હોય, પીઆઈ શ્રી ગોહિલ સાહેબ હોય, પીઆઈ શ્રી ગઢવી સાહેબ હોય, એ બધાના હાથમાં જ્યારે બાગડોર હોય છે, ત્યારે એક વસ્તુ યાદ રાખજો સાહેબ, કે આપણે આપણા વાપીમાં સૌથી ગંભીર ગુનાઓમાં પણ આપણે સચોટ નિર્ણયો જોયા છે, ફાંસી સુધીની સજાઓ જોઈ છે, આજીવન કેદ સુધીની સજાઓ જોઈ છે. ધીસ ઇઝ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. અને આને હવે સહયોગ આપવો આપણા સૌની જવાબદારી છે. લેટ્સ સ્ટોપ નંબર 1 the crime against women. Let's stop littering around. Let's make sure we keep Vapi clean, we keep Vapi green. Let's make sure we contribute towards the better Vapi. And let's, 5th and the last point, let's make sure we become a better citizen. Namaskar.